પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. ઈશ્વરે મૂસાને દર્શન આપ્યું અને દર્શન આપીને મૂસાને એવું કીધું કે મૂસા, હું કે છે આ પૃથ્વી પર એટલા માટે આવ્યો છું કે ઇઝરાયલ પુત્રોને મિસ્ર દેશમાંથી છોડાવો અને લોકોને વિશાળ દેશમાં, સારા દેશમાં, દૂધ મધની રેલ છીરવાળા દેશમાં લઈ જવાના માટે હું ઉતર્યો છું. અને મૂસાને કીધું, મૂસા તું મારા લોકોને છોડાય, હું તારી સાથે હોઈશ. અને ઈશ્વરે મૂસા દ્વારા એ ઇઝરાયલ પુત્રોને મિસ્ર દેશમાંથી બહાર કાઢ્યા અને વિશ્રામના દેશમાં લઈ જવાના માટે નીકળ્યા. પરંતુ જેટલા લોકોની ગણતરી થઈ એ બધા તો રસ્તામાં મરી ગયા. લગભગ 6,03,550ની જે ગણતરી થયેલી હતી એમાંથી યહોશુઆ અને કાલેબને છોડીને એ લોકો મૃત્યુ પામ્યા. એટલું જ નહીં, બીજા ઘણા બધા લોકો પણ મૃત્યુ પામ્યા. કેમ કે લેવીના કુળની ગણતરી આમાં નથી, એમાંના પણ ઘણા બધા મૃત્યુ પામ્યા. હું કહું છું કે ઈશ્વર જ્યારે એ લોકોને વિશ્રામના દેશમાં લઈ જવા માટે જ નીકળેલા, સારા દેશમાં લઈ જવા માટે જ એ લોકોને આઝાદ કરેલા, તો એ લોકોને પહોંચાડ્યા કેમ નહીં? કેમ રસ્તામાં એ લોકોનો નાશ કર્યો? એની પાછળ શું રહસ્ય છે એ જાણવા માટે આ વિડીયોને આખો જુઓ. હાલેલુયા. આવો ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી માથેની લખેલી સુવાર્તા તેનો 17મો અધ્યાય અને આપણે વાંચીએ પહેલી કલમથી લઈને તેની 8મી કલમ સુધી. અને 6 દાડા પછી ઈસુ પિત્તરને તથા યાકૂબને તથા તેના ભાઈ યોહાનને સાથે લઈને તેમને એક ઊંચા પહાડ પર એકાંતમાં લઈ જાય છે. અને તેઓની આગળ તેનું રૂપાંતર થયું, એટલે તેનું મોં સૂરજના જેવું તેજસ્વી થયું ને તેના લુગડા અજોડાના જેવા ઉજળા થયા. ત્યારે જુઓ, મૂસા તથા એલિયા તેની જોડે વાત કરતા તેઓને દેખાયા. અને પિત્તરે ઈસુને ઉત્તર દીધો કે પ્રભુ, આપણે અહીં રહેવું સારું છે. જો તારી મરજી હોય તો હું અહીં 3 મંડપ બાંધું, એક તારે સારો ને એક મૂસાને સારો ને એક એલિયાને સારો. તે બોલતો હતો એટલામાં જુઓ, એક ચળકતી વાદળીએ તેઓના પર છાયા કરી. અને જુઓ, વાદળામાંથી એવી વાણી થઈ કે આ મારો વાલો દીકરો છે, એના પર હું પ્રસન્ન છું, તેનો સાંભળો. અને શિષ્યોએ એ સાંભળીને ઊંધા પડ્યા ને બહુ જ બીધા. ત્યારે ઈસુએ પાસે આવીને તેઓને અડકીને કહ્યું કે ઉઠો ને બીહોમાં. અને તેઓએ પોતાની નજર ઊંચી કરી તો એકલા ઈસુ વિના તેઓએ કોઈને દીઠો નહીં. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે. અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે. અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વરનું વચન સાંભળીએ, સમજીએ, વિશેષ કરીને આપણે પ્રમાણે ચાલીએ કે જેથી આપણે આકાશ રાજ્યના વારસદાર થઈ. જ્યારે મૂસા ઇઝરાયલ પુત્રોને એક દૂરનાર તરીકે મિસ્ર દેશમાંથી કાઢી લાવીને વિશ્રામના દેશમાં લઈ જતા હતા અને એ લોકો રસ્તામાં હતા. એ સમયે ઇઝરાયલ પુત્રોએ મૂસાની વિરુદ્ધ, ઈશ્વરની વિરુદ્ધ ઘણી વખત એ લોકોએ કચકચ કરી, ઘણી બાબતો માટે કચકચ કરી. જ્યારે એ લોકોને પાણી ના મળ્યું ત્યારે એ લોકોએ પાણી માટે કચકચ કરી. જ્યારે એ લોકોને ખાવાનું ના મળ્યું ત્યારે ખોરાક માટે એ લોકોએ કચકચ કરી. અને એ લોકોએ અલગ અલગ બાબતો માટે વારે ઘડીએ એ લોકોએ કચકચ કરી. આમ જોવા જઈએ તો આ કચકચ એ કંઈ બહુ મોટી બાબત નથી. લગભગ દરેક વિશ્વાસી કચકચ કરતા હોય છે. કારણ કે ઘણી વખત લોકો 2 વખત પ્રાર્થના કરે, 4 વખત પ્રાર્થના કરે, વસ્તુ ના મળે ત્યારે અકડી જાય ઈશ્વર પર. કેટલી પ્રાર્થના કરવાની, પ્રભુ તમે આટલા ઉપવાસ કર્યા, આમ કર્યું, તમે આ નથી આપતા, પેલું નથી આપતા. ઘણી વખત સેવક તરીકે મારે આ સાંભળવું પડે છે, કોઈના ઘરે જવા દો ને કેટલી પ્રાર્થના કરવાની, કામ તો થતું નથી. એટલે કચકચ થવી એ કંઈ બહુ મોટી વાત નથી. એ લોકોએ કરી, લોકો પણ કરે છે કચકચ. એ કચકચ કંઈ બહુ મોટી વાત નથી. પરંતુ આજે ઇઝરાયલ પુત્રો હતા, એ લોકોના માટે આ કચકચ ખરેખર મોટી વાત હતી. અને મોટી વાત એટલા માટે હતી કારણ કે એ લોકોના જીવનમાં ઈશ્વરે ઘણા બધા ચમત્કારો એની પહેલાં કરી ચૂકેલા હતા. ઈશ્વરે લોકોના જીવનમાં ચમત્કારો કરેલા હતા કે જ્યારે મૂસાને મોકલે છે તો મૂસા આખા મિસ્ર દેશનું પાણી એ લોહી કરી નાખે છે. જ્યારે મૂસા ત્યાં હોય છે ત્યારે મૂસા દેડકાઓને બોલાવડાવે છે અને દેડકા આખા મિસ્ર દેશને હેરાન કરે છે. અને તીડ આવે છે, તીડ લોકોને હેરાન કરે છે. આકાશમાંથી કરા પડે છે અને એ મિસ્રીઓને હેરાન કરે છે. પરંતુ આ બધી બાબતમાં
ઈશ્વરે મૂસા દ્વારા જે ચમત્કારો કરીને બતાવ્યા, એમાં એક બાબત ખાસ હતી કે ઇઝરાયલ પુત્રોને કંઈ નહોતું થતું. એ લોકો બિંદાસ હતા, એ લોકોનું પાણી લોહી નહોતું બનતું, એ લોકોને ત્યાં દેડકા નહોતા આવતા, એ લોકોને ત્યાં માખીઓ નથી આવતી, એ લોકોને ગુમડા નહોતા ફૂટી નીકળતા, એ લોકોને ત્યાં તીડો નહોતા આવતા, એ લોકોને ત્યાં ઘરા નહોતા પડતા. અને એટલે આવા ચમત્કારો લોકો જોયેલા કે ઈશ્વર ગમે તેને તકલીફ પડવા દે પણ એમના લોકોને ના પડવા દે. એ બાબત લોકોએ જોયેલી હતી. અને આ જોયા પછી, ચમત્કારો જોયા પછી, એક મોટી મહાસત્તા એના હાથમાંથી ઈશ્વરે વગર લડાઈ એ લોકોને છોડાવ્યા પછી આ લોકો જ્યારે કચકચ કરે ત્યારે એ લોકોના માટે કચકચ ખરેખર મોટી બાબત હતી. કારણ કે એ લોકો ચમત્કારો એ જોઈને બેઠેલા હતા. એ લોકોએ ઈશ્વરના વચનોનો અનુભવ કર્યો હતો, ઈશ્વરના આત્માનો અનુભવ કર્યો હતો. અને ત્યાર પછી એ લોકો કચકચ કરે છે. એ કચકચ એક મોટી બાબત છે. અને કચકચ બી આપણે સમજ્યા, પરંતુ જ્યારે એ લોકો કચકચને છોડીને હજુ આગળ વધે છે અને જ્યારે પાપ કરે છે લોકો, અને જ્યારે પાપ કરે છે ત્યારે હજુ પણ એ મોટી વાત કહેવાય અને ભયંકર વાત કહેવાય. ઈશ્વર મૂસાને મળવા માટે આવ્યા, ઇઝરાયલ પુત્રોને મળવા માટે આવ્યા, હોરે પહાડ પર ઉતર્યા. આખો પહાડ ભડકે બળતો હતો. અને ઈશ્વરે મૂસાને કીધું, મૂસા તું મારી પાસે આવી કે છે, મારે તારી સાથે કંઈક વાતો કરવી છે, મારે તને કંઈક આજ્ઞા આપી છે, મારે તને કંઈક વિધિઓ બતાવવા છે, તું પર આવી મારી પાસે. અને એ આખો પર્વત ભડકે બળતો હતો. એના ભડકા છેક વાદળો હોય ત્યાં સુધી પહોંચતા હતા. અને આખો પર્વત થરથર કાપતો હતો. અને ત્યાં ઊભા રહેનારા પણ લોકો થરથર કાપતા હતા, કારણ કે જમીન ધ્રુજતી હતી. અને ઇઝરાયલ પુત્રો આ બધો નજારો, આ બધો દેખાવ એ લોકો જોતા હતા. આ દેખાવ એક ખાઈ જનાર દેખાવ હતો. એટલે કે જાણે હમણાં અમારી પર આગા આવશે, કદાચ અમને તો ખલાસ કરી નહીં નાખે, એવી પરિસ્થિતિ હતી. અને આ ઇઝરાયલ પુત્રો એ દેખાવ જુએ છે, એ ભયાનક દેખાવ જુએ છે. અને મૂસાને કે જા જા મૂસા તું જા, તું સાંભળ ઈશ્વર પાસે કહે છે, આવીને અમને કહેજે. અને મૂસા ઈશ્વર પાસે જાય છે અને ઈશ્વર મૂસા સાથે વાત કરે છે. મૂસા ત્યાં ઈશ્વર સાથે 40 દિવસ 40 રાત રહે છે. અને ઘણી બધી આજ્ઞાઓ ઈશ્વર એમને આપે છે, ઘણા બધા વિધિઓ આપે છે. અને એમાં જે ખાસ 10 હુકમ હતા, જે 10 આજ્ઞાઓ હતી, એ તો ઈશ્વર મૂસાને પોતે પોતાની આંગળીથી એક શિલાપાટી પર લખીને આપે છે, જેની બંને બાજુ લેખ હતો. એવી 2 શિલાપાટીઓ ઈશ્વર મૂસાને આપે છે. 40 દિવસ થાય છે, હજુ બી પર્વત ભડકે બળી રહ્યો છે, હજુ પણ એના ભડકા આકાશ સુધી પહોંચી રહ્યા છે, હજુ પણ જમીન કાંપી રહી છે, ધ્રુજી રહી છે. એ દેખાવ હજુ પણ ભયાનક છે, હજુ પણ આ ઈશ્વરની હાજરી એ દેખાય છે. પરંતુ ઇઝરાયલ પુત્રો બધા આવે છે હારૂન પાસે. એ હારૂન 40 દિવસ થઈ ગયા છે. મૂસાનું શું થયું કે છે, જે માણસ અમને મિસ્રમાંથી કાઢેલા એનું શું થયું, અમને કંઈ નથી ખબર કે છે. એક કામ કરે કે છે, અમારા માટે દેવ બનાય કે છે, અમારા માટે દેવ બનાય કે અમે એની પૂજા કરીએ. અને હારૂન ગભરાઈ જાય છે કે મૂસા છે નહીં મારી સાથે, અને આ ઇઝરાયલ પુત્રો તો મારવા બેસી જાય એવા છે. અને એ લોકોએ એવો પ્રયત્ન કરી ચૂકેલા હતા, એકવાર પાણીના માટે લોકો પથ્થર હાથમાં લઈ ચૂકેલા હતા. એટલે હારૂન ગભરાય છે. હારૂન કે સારું કહે છે, તમારા કાનોમાં, તમારા નાકોમાં તમે જે ઘરેણાં પહેરેલા છે બધા આપો મને કહે છે. એ સોનું લાવો મારી પાસે, હું તમને દેવ બનાવીને આપું. અને પછી બધું સોનું લે છે, ભઠ્ઠી સળગાવે છે, ભઠ્ઠી સળગાવીને એ સોનું ઓગાળે છે. અને કોતરણીથી ઘાટ ઘડીને એક વાછરડું બનાવે છે. અને વાછરડું બનાવીને પછી બધા લોકોને બોલાવે છે, જો કે તમારો દેવ યહોવા જે તમને મિસ્ર દેશમાંથી કાઢી લાવે આ રહ્યો કે છે. વાછરડું બનાવીને કહે છે. અને પછી કહે છે કે એને દહન અર્પણ કરો, કાલે એના માટે યહોવા માટે પર્વ મનાવવામાં આવશે નામ ઈશ્વરનું. અને છે ત્યાં એક વાછરડું. અને ઇઝરાયલ પુત્રો એ લોકો બધા ત્યાં આગળ અર્પણો કરે છે. ત્યાં એ લોકો નાચવા માટે બેસે છે. બાઇબલમાં લખ્યું તો કોઈ રમવા માટે ઊભા થયા. એનો ખરો અર્થ હતો કે લોકો વ્યભિચાર કરવા માટે ઊભા થયા. અને ત્યાં ખુલ્લેઆમ સરેઆમ લોકો વ્યભિચાર કરવા લાગ્યા. અને પરિસ્થિતિ ઘણી ગંભીર થઈ ગઈ. અને ઈશ્વર પહાડમાંથી આ બધું જુએ છે. અને મૂસા ઉઠ ફટાફટ જા નીચે કહે છે. તો કે શું થયું કહે છે કે તારા લોકો જો નીચે કહે છે, એ લોકો બીજા દેવતાની કે જે છે જ નહીં એવું એક વાછરડું બનાવીને એની પૂજા કરે છે. અને એ લોકો એવું કહે છે કે આ તો કહે છે કે ઈશ્વર છે, યહોવા છે, કહે છે તું જલ્દી જા નીચે, એ લોકો વ્યભિચારમાં પડેલા છે. અને મૂસાને આ વાત કંઈ બહુ મોટી લાગતી નથી. મૂસાને એવું કે હશે કંઈ હશે. એટલે મૂસા 2 હાથમાં
તો એ શીલા પાટીઓ લઈને તો ઉતરતા હતા, પણ એમની નજર જાય છે નીચે, અને પેલો વાછોડું જોવો છે ઉપરથી, અને લોકોને રમતા જોવે છે, નાચતા જોવે છે. અને જ્યારે પરિસ્થિતિ જુઓ ત્યારે મૂસાને જબરદસ્ત ગુસ્સો ચડે છે, અને એવો ગુસ્સો ચડે છે કે એમના હાથમાં ઈશ્વરની આપેલી શીલા પાટીઓ છે એ પણ ફેંકી દે છે, ક્રોધમાં ફેંકી દે છે, અને એ તો નીચે ભૂક્કો થઈ જાય છે. અને મૂસા આવે છે નીચે, અને મૂસાને બહુ ક્રોધ હતો કે આ લોકોને શું કરું. અને મૂસા લેવી પુત્રોને તૈયાર કરે કે તમે બધા તૈયાર થાવ કે છે, તમારા હાથમાં તલવાર લઈ લો કે છે, અને તમને જેટલા જેટલા ચહેરા યાદ આવે ને કે જે લોકો આ કામ કરતા બધાને મારી જ નાખો કે છે. અને મૂસા એ લોકોને મારીને ખાવે છે. અને કલમ આપણે વાંચી નિર્ગમનનું પુસ્તક 32મો અધ્યાય તેની 28મી કલમ. અને લેવીના પુત્રોએ મૂસાના કહેવા પ્રમાણે કર્યું, અને તે દિવસે લોકોમાંથી આશરે 3000 માણસ પડ્યા. વિચાર કરો, 3000 કે જે લોકો પાપમાં હતા, એમાંના જે 3000 લોકોના ચહેરા યાદ આવ્યા ને આ લોકોને, એ બધાને જઈ જઈને ઉડાવી નાખ્યા. 3000 લોકો માર્યા ગયા. હશે એનાથી વધારે, તો એ લેવી પુત્રોને જેટલા યાદ આવ્યા, જેટલા દેખાયા કે હા આ બી હતો જ, જેની ખાતરી હતી, એવા 3000 લોકોને મારી નાખ્યા. વિચાર કરો કે આ લોકો કેમ માર્યા ગયા. કારણ કે એ લોકોએ જે નહોતું કરવું જોઈતું એ કામ કર્યું. એ લોકોએ ઈશ્વરની મૂર્તિ બનાવવાનો પ્રયત્ન કર્યો, એની પૂજા કરી, વ્યભિચાર કર્યો, અને એક વાછરડાને યહોવાનું નામ આપ્યું. અને એટલે ઈશ્વરનો ક્રોધ એ લોકોની પર સળગી ઉઠ્યો, અને એ લોકોમાંથી 3000 લોકો એ તરવારથી કતલ થઈ ગયા. એ લોકોને મારી નાખવામાં આવ્યા. આ ઇઝરાયલ પુત્રો એ લોકો આગળ ચાલ્યા. અને એકવાર એવું થયું કે હારૂન જે પ્રધાન યાજક, મુખ્ય યાજક, જેને પ્રમુખ યાજક કહેતા હતા, એમના હાથ નીચે બી બધા યાજકો, અને બધા લેવી પુત્રો જ, પરંતુ જે હારૂન હતા એમના છોકરાઓ પણ યાજક બનેલા હતા. અને નાદાબ અને અબીહુ એ તો એમના છોકરા હતા, લેવી પુત્રોમાંના હતા. અને એકવાર મુલાકાત મંડપની અંદર મૂસા પણ હતા, અને હારૂન પણ ઊભા રહેલા હતા. એમની નજર સામે જ આ નાદાબને અબીહુ પણ હોય છે. પણ એ દિવસે એ લોકો, બાઇબલની અંદર લખેલું છે કે લોકો પારકો અગ્નિ ચડાવ્યો. ઈશ્વરે એ લોકોને કંઈક વિધિ આપેલી કે ધૂપ તમારે કેવો બનાવો, કઈ વસ્તુનો ધૂપ બનાવો, પરંતુ આ લોકોએ એ પારકો અગ્નિ એટલે કે જે ઈશ્વરે આજ્ઞા નથી કરી એવું કંઈક આ લોકોએ કર્યું. અને ત્યાં બાઇબલનું વચન કે છે, લેવીનું પુસ્તક 10મો અધ્યાય એની પહેલી અને બીજી કલમ. અને હારૂનના પુત્રો નાદાબ તથા અબીહુબે પોતપોતાનું ધૂપ પાત્ર લઈને ને તેમાં અગ્નિ મૂકીને ને તે પર ધૂપ નાખીને યહોવાની આગળ પારકો એટલે જે વિશે તેણે તેઓને આજ્ઞા કરી ન હતી એવો અગ્નિ ચડાવ્યો. અને યહોવાની આગળથી અગ્નિએ ધસી આવીને તેઓને ભસ્મ કર્યા, ને તેઓ યહોવાની સન્મુખ માર્યા ગયા. હાલેલુયા. હાલેલુયા. જો ધ્યાનથી સમજો, મુલાકાત મંડપ છે. મંડપ એટલે તંબુ, કપડાનો બનેલો. ઈશ્વર પાસેથી આગ આવ્યું કે છે, તો ઉપરથી આવે ને આગ, તંબુમાંથી આગ આવે તો તંબુ ના પડી જવું છે, બહુ તંબુને કંઈ ના થયું. ત્યાં આગળ મૂસા પણ છે, અને હારૂન પણ છે, એ લોકોને કશું ના થયું. પણ આ 2 જણા મરી ગયા કે જે લોકોએ પાપ કરેલો હતો, જે લોકોએ પારકો અગ્નિ ચડાવેલો હતો, એ બંને લોકો ત્યાં નાશ પામ્યા. આ લોકો બધા નીકળ્યા છે પેલા વિશ્રામના દેશમાં જવા માટે, વચ્ચેના પ્રદેશમાં જવા માટે નીકળ્યા છે. અને રસ્તામાં પહેલાં 3000 મરી ગયા, આ ફરી પાછા બીજા 2 જણા મરી ગયા. હજુ આગળ આ લોકો વધે છે. અનેક દિવસે એ લોકોને નોનવેજ ખાવાની ઈચ્છા થઈ ગઈ. અમે તો કંઈ મિસ્રોમાં ગુલામ હતા, પણ અમે તો કંઈ મચ્છીઓ ખાતા હતા કે છે. અમે તો ખીરા ખરબૂચા સાથે ખાતા હતા, આદુ ને લસણનો જોરદાર મસાલો નાખીને ખાતા હતા. અહીં માનના આવું હલકું આ ખાવાનું કે છે, સવાર સાંજ માનના જ ખાવાનું કે છે. એટલે ગુલામ હતા, સારો તો માંસ આપો અમને કે છે, માંસ ખાવું છે મારે તો કે છે. અને મૂસાને પણ બહુ ખરાબ લાગ્યું કે આ લોકો કેવા માણસ છે, છોડાય એનો ઉપકાર નહીં, ગુલામીમાંથી બહાર કાઢે એ નહીં, પણ ત્યાં શું ખાતા હતા એ હજુ યાદ આવે છે લોકોને. આ આઝાદી દેખાતી નથી, અને એ લોકોને માંસ મચ્છી એવું એ લોકોને ખાવું છે. અને મૂસાને ઈશ્વર કહે છે કે મૂસા તું ચિંતા ના કર કે છે. આ લોકો એક દિવસ કહે છે ને હું મહિનો આપીશ જા કે છે. આ લોકો એક દિવસ કહે છે ને માંસ મચ્છી ખાવાનું, હું લોકોને મહિનો ખવડાય છે કે તું ચિંતા ના કર કે છે. અને ઈશ્વર એ લોકોને ખોરાક પૂરો પાડે છે.
પણ બાઇબલનું વચન કહે છે ગણનાનું પુસ્તક તેનો 11મો અધ્યાય અને તેની 33મી કલમ. તે માંસ હજી તો તેઓના મોંમાં હતું ને તે ચવાયું પણ ન હતું. એટલામાં તે લોકો પર યહોવાનો કોપ સળગી ઉઠ્યો ને લોકોને યહોવાએ મોટી મરકીથી માર્યા. જે ગણતરી લખી નથી કે કેટલા લોકો મરી ગયા, પણ લોકો મર્યા એવું બાઇબલ કહે છે. મરકીથી ઘણા બધા લોકો હશે જે લોકો નાશ પામ્યા. એક એ લોકોએ માંસની ઈચ્છા કરી, અયોગ્ય રીતે ઈચ્છા કરી, એના માટે ઘણા બધા લોકો ત્યાં મૃત્યુ પામ્યા. આ લોકો હજુ એ આગળ વધે છે અને આગળ વધતા વધતા એ લોકો છે મિસર દેશ, કનાન દેશની પાસે આવી જાય છે, વચ્ચેના દેશની પાસે આવી જાય છે. અને ઈશ્વર મૂસાને કહે છે કે બધાને કાંઈ છાવણીને ખાઈ કહે છે, બધાને કે આરામ કરો, અને કહે છે દરેક કુળમાંથી કંઈક જણને કહે છે છૂટી કાઢો અને 12 જણને મોકલો કે જાસૂસી કરીને આવે કહે છે. એટલે દરેક કુળમાંથી કંઈક જણની પસંદગી થાય છે, 12 જણાની પસંદગી થાય છે. 12 જણાને મોકલવામાં કે તમે 12 જણા જાઓ કહે છે અને તમે ત્યાં જાસૂસી કરીને આવો, દેશ જુઓ કેવો છે, ત્યાંના લોકો કેવા, ત્યાંના ફળફળાદી કેવા, જમીન કેવી છે, પહાડો કેવા છે, નદી કેવી, ઝરણા કેવા છે, બધું જોઈને આવો કહે છે. અને કહે છે ઈશ્વર આપણને દેશ આપેલો છે કે એના લોકો જાસૂસી કરવા માટે કહે. હવે ખરેખર એ જાસૂસી કોઈ જાસૂસી નથી. જાસૂસીનો ખરો અર્થ એવો થાય છે કે સામેવાળાની આર્મી જોઈને આવવાનું, એ લોકોની પાસે કેવા હથિયાર છે જોવાનું, એ લોકો કઈ જગ્યાએ હથિયાર બનાવે છે જોવાનું, અને કઈ જગ્યાએ કેવો પહેરો છે, અને આપણે કઈ જગ્યાએ લોકોની પર હુમલો કરી શકીએ છીએ, કેવી રીતે લોકોને મારી શકીએ છીએ એ જોવાનું. પણ એ તો ઈશ્વર લડવાના હતા. એટલે આ બધાની જરૂર નથી, એ તો ઈશ્વર ખાસ જોવા માટે મોકલેલા કે જાઓ એ લોકોના ઘર જોઈ આવો, એ લોકોના ખેતરો જોઈ આવો, એ લોકોની જમીન જોઈ આવો, લોકોના ફળ ફળાદી જુઓ, અને માણસોને પણ જુઓ કેવા છે કે ત્યાં બધા હટ્ટા કટ્ટા લોકો છે કે ત્યાં બધા લાલ છોડ દેખાતા લોકો છે, ત્યાં તો કે છે ફળ ફળાદી બધા જોરદાર છે, આશીર્વાદિત ફળ ફળાદી છે. એટલે પ્રભુએ કહેવા માગતા હતા કે આવું તમને મળશે કે જે ઘર તમે બાંધ્યા નથી એમાં તમે રહેશો, જે ખેતર તમે ખેડ્યા નથી એનું ફળ તમે ખાશો, એની ઉપજ તમે ખાશો, એવો ઈશ્વરનો આશીર્વાદ હતો. હું તમને એવું આપવા માટે લઈ જાઉં છું. એટલે ખરેખર આ લોકોએ જોવાનું, આવું બધું અમને મળવાનું છે એ જોવાનું હતું. આ લોકો ઉલટું જોઈને આવ્યા. અહીં તો રાક્ષસ પુત્રો રહે છે, જબરદસ્ત હાઇટ બોડીવાળા રહે છે, આ લોકો તો આપણને મારી નાખશે, અને ઈશ્વર મરવા માટે લઈ આવ્યા અહીં ગાડી. અને તમે 40 દિવસ 12 જ જણા છો, 12 જણને નથી મરવા દીધા તો આખી ઇઝરાયલ પ્રજા ગુસ્સો તો કોણ મારશે લોકોને? 12 જણે લોકોએ કશું નથી કર્યું તો શું બીવાની જરૂર છે? પણ આ કોઈ રડવા લાગ્યા. અને એ 12માંથી એક તો હતો યહોશુઆ અને એક હતા કાલેબ. આ 2 જણા બધાને શાંત પડે, શાંતિ જાઓ કે છે, આવું કશું નથી કે છે, એ ગમે તેવા હોય તો આપણે શું લેવા દે, આપણા ઈશ્વર લડવાના છે, એ આપણે વિજય આપશે, બિંદાસી જો, ચલો આપણે વિશ્વાસ કરે જઈએ કે છે. તો બધા કે આ બેન જ મારી નાખો કે ઉલટું શીખવાડે જ કે છે. પરંતુ એ 2 જણા એ ખરી વાત કરતા હતા. અને પછી ત્યાં આગળ એક ઘટના બને છે અને આપણે વાંચીએ ગણનાનું પુસ્તક તેનો 14મો અધ્યાય અને તેની 37મી કલમ. એટલે જે માણસો દેશ વિશે માઠો સંદેશો લાવ્યા તેઓ યહોવાની આગળ મરકીથી માર્યા ગયા. જો 10 જણા 12 જણા ગયેલા ને એમાં 10 જણા ખોટો સંદેશો લાવ્યા, યહોશુઆને કાલેબનું છે, એ 10 તો ત્યાં જ મરી ગયા. અવિશ્વાસ કર્યો, લોકોને અવિશ્વાસમાં દોરી ગયા, અને જે લોકોએ પ્રભુ પર વિશ્વાસ ના કર્યો એવા 10 જણા એ ત્યાં ને ત્યાં જ એ લોકો મૃત્યુ પામ્યા. આ લોકો બધા વિશ્રામના દેશમાં જવા નીકળ્યા છે, છેક કિનારા પર આવી ગયા, દેશ જોઈને પણ આવ્યા, પણ પછી પણ એનો વારસો એ લોકોને ના મળ્યો. રસ્તામાં આ લોકો ખલાસ થઈ ગયા, આ લોકો મૃત્યુ પામ્યા. હવે ઈશ્વરે કહી દીધું કે આ લોકોએ 40 દિવસ જાસૂસી કરીને 1 દિવસનું 1 વર્ષ, એટલે 40 દિવસ માટે 40 વર્ષ હું હવે નહીં લઈ જાઉં કે છે, બધાને ગોળ ગોળ ફરાયા કરીશ કે છે. એટલે ઈશ્વરે ત્યાંથી બધાને ચલો પાછા નીકળો અહીંથી, હવે નહીં જવું કનાન દેશમાં, હવે 40 વર્ષ નહીં લઈ જાઉં, જાઓ. અને એટલે બધા ત્યાંથી નીકળ્યા અને એ લોકો અલગ અલગ જગ્યાએ એ લોકો ફરવા લાગ્યા. હવે મૂસાને જરૂર હતી કે એમના હાથ નીચે કોઈ હોય, એટલે ઘણા બધા લોકોને એમણે ઠરાવ્યા ધૂપ પાત્ર માટે, કે જે ઈશ્વરને આગળ ધૂપ પાડવાનો હોય એના માટે લોકોને ઠરાયા. અને એ તો ઘણા બધા લોકોને એમણે અભિષેક કર્યો. અને એમાંના જે કોરાના વંશના લોકો હતા એ લોકો અને બીજા 250 લોકો હતા જે લોકો ધૂપ પાડનારા હતા. આ બધા એક મસરત કરીને ભેગા થયા, ચલો આપણે મૂસાની વિરુદ્ધ જઈએ કે તો કેમ આપણો આગેવાન થઈને બેઠો જ કે ઈશ્વર આપણી સાથે વાત નહીં કરતા,
આપણે ધૂપ નહીં ચડાવતા? તો ઈશ્વર આપણી સાથે વાત કરે છે ને, આપણે બી પવિત્ર છે તો વાત કરે છે ને. મૂસા કેમ આપણો આગેવાન? હટાવો, આગેવાન નહીં જોઈ શકે છે. અને એટલે લોકો ગયા બધા, હે મૂસા બહાર નીકળ કે છે. મૂસા કે શું છે ભાઈ, તું કેમ અમારો આગેવાન બનીને બેઠેલો છે? અમે પવિત્ર નથી? ઈશ્વર અમારી સાથે વાતો નથી કરતા? તું કેમ અમારો આગેવાન થઈને બેઠેલો છે? મૂસાને બી ક્રોધ ચડ્યો કે ભાઈ હું ક્યાં આગેવાન બનીને બેઠો છું? મને તો ઈશ્વર સ્પેશિયલ મોકલ્યો, મને આગેવાન બનાવીને ઈશ્વરે મને મોકલ્યો. મેં તો ના પાડતો, મેં 4 વખત ના પાડેલી, પણ મને ઈશ્વર આગેવાન બનાવે, હું થોડો બની બેઠેલો છું. અને જો આજે આવું ના હોય ને કહે છે તો કે તમારું મત સાધારણ થાય કે, પણ જો ખરેખર ઈશ્વરે મને આગેવાન બનાવ્યો છે ને તો આજ બધા તમે લોકો મરશો કે છે. અને એ બી કરી તો કે જમીન ફાટી જશે કે છે. અને ઈશ્વરે મૂસા કહ્યું, મૂસા બધાના બાજુ પર હટાવો કે છે. આખી મંડળી કે બાજુ હટી જાય. અને આ લોકોના બૈરી છોકરાને બધાને સાથે જ મારું કે છે. વિચાર કરો, બૈરી છોકરાઓને લઈ આવ્યા અને નરકે પોતાનું મોઢું ખોલ્યું. નરકે પોતાનું મોઢું ખોલ્યું, જમીન ફાટી અને કોરાના લોકો બધા જ એ પત્ની બાળકો સાથે અંદર. અને બાકીના જે બચ્યા 250 એ લોકોને ઈશ્વરની આગાહીને એ લોકોને ત્યાં જ એ લોકોને બાળીને ભસ્મ કર્યા. અને બાઇબલની અંદર લખેલું છે, ગણનાનું પુસ્તક તેનો 16મો અધ્યાય અને 31 થી 35 કલમ વાંચો તો. અને એ સરળ વાતો તે બોલી રહ્યો તે જ પડે એમ થયું કે તેઓની તળેની જમીન ફાટી અને પૃથ્વી પોતાનું મુખ ઉગાડીને તેઓને તથા તેઓના ઘર ખાટલાઓને તથા કોરાના સર્વ માણસોને તથા તેઓની સર્વ માલમત્તાને સ્વાહા કરી ગઈ. એમ તેઓ તથા તેઓનું સર્વસ્વ જીવતા સેઓલમાં ઉતરી ગયા અને પૃથ્વીએ તેઓને ઢાંકી દીધા ને તેઓ સભામાંથી નાશ પામ્યા. અને જે સર્વ ઇઝરાયલ તેઓની આસપાસ ઊભા હતા તે તેઓની ચીસ સાંભળીને નાઠા, કેમ કે તેઓએ કહ્યું, રખીને પૃથ્વી અમને પણ ગળી જાય. અને યહોવાની પાસેથી અગ્નિ ધસી આવ્યો ને જે 250 માણસ ધૂપ ચડાવતા હતા તેઓને ભસ્મ કર્યા. છો બાકીના 250 પણ નાશ પામ્યા. હજુ તો વચ્ચેના દેશમાં પહોંચ્યા નથી, ત્યાં જવા માટે નીકળ્યા છે. અને આ લોકો બધા રસ્તામાં ખલાસ થઈ ગયા. મૂસાનો વિરોધ કર્યો અને એના કારણે આ બધા લોકો નાશ પામ્યા. હવે શું થયું? ફરી પાછા બધા લોકોને બીક તો બહુ લાગી ગઈ કે મૂસા જોરદાર છે અને મૂસા પાવરફુલ છે, એટલા આવું થાય છે. પણ થોડોક જ સમય, દિવસો નથી ગયા, હવે દિવસો નથી ગયા અને ફરી પાછા આ લોકોએ થયું કે અત્યારે મૂસાએ જ મારી નાખ્યા. આ લોકોને મૂસાએ કેમ કીધું કે આજે જમીન ફાટે ને તમે લોકોને ઘડી જાય? એટલે મૂસાએ મારી નાખ્યા છે ઈશ્વર આ લોકોને. ફરી પાછા આવ્યા અને મૂસાનો વિરોધ કરવા લાગ્યા. તે કેમ દેવના લોકોને મારી નાખ્યા કે છે? મૂસા કે આ લોકો મરી ગયા તો જ સુધરતા નહીં કે છે. અને ઈશ્વરને ફરીને એકવાર ગુસ્સો ચડ્યો અને આ લોકોની હાલત એ ખરાબ થઈ ગઈ. અને આપણે વાંચીએ તેની 49મી કલમ, ગણના 16 અને 49. અને કોરાની બાબતમાં જેઓ મરી ગયા હતા તેઓ ઉપરાંત મરકીથી 14,700 મર્યા. બીજા 14,700 લોકો મરી ગયા. જે લોકો ઉપરાણું લઈને આવ્યા કે મૂસા તે કેમ આ લોકોને મારી નાખ્યા? અને જે બધા લોકોનો નાશ થઈ ગયો, 14,700 એ બીજા લોકો મૃત્યુ પામ્યા. જો એક પછી કેટલા બધા લોકો એ રસ્તાની અંદર એ નાશ પામતા જાય છે. હવે ફરી પાછા અમુક લોકો આવ્યા અને કોઈ લાગ્યું કે હજુ વિશ્રામનો દિવસ આવતો કેમ નથી? એ તો ક્યારનો આવી ગયેલો. તો જાસૂસી કરવાવાળા ખોટો રિપોર્ટ લાયક, તમે લોકોનો સાથ આપ્યો એટલે ઈશ્વર કીધું 40 વર્ષ સુધી નહીં લઈ જાઓ. તો આ લોકો આ તો ચલાય જ કરે છે. રસ્તો કેટલો લાંબો છે. અને એટલે લોકોએ મૂસાને વિરુદ્ધ કચકચ કરી કે તે કે છે કે આટલું લાંબુ અમને ચલાયા કર્યા કે વિશ્રામનો દિવસ કઈ છે કે છે? આ રસ્તાની લંબાઈને કારણે એ લોકોએ મૂસાનો વિરોધ કર્યો. અને એ સમયે આજ્ઞા સર્પ આવ્યા. ત્યાં એવા સર્પ કે જેની અંદરથી આગ નીકળે એવા સાપ આવ્યા, લોકોને કરડ્યા અને લોકો એ મૃત્યુ પામ્યા. અને ત્યાં વચનમાં લખેલું છે, ગણનાનું પુસ્તક તેને 21મો અધ્યાય 6ઠ્ઠી કલમ. અને યહોવાએ લોકોમાં આજ્ઞા સર્પ મોકલ્યા ને તેઓ લોકોને કરડ્યા અને ઇઝરાયલમાં ઘણા લોકો મરી ગયા. અહીં ફરી આંકડો નથી આપ્યો, પણ ઘણા લોકો મૃત્યુ પામ્યા. આ બધા બિચારા વિશ્રામના દેશમાં જવા નીકળેલા અને રસ્તામાં આ લોકો બધા એ ખલાસ થતા જાય છે, આગળ વધે છે લોકો. અને હવે બાલાક નામનો રાજા આવે છે. અને બાલાક નામનો રાજા એ ઇઝરાયલ લોકો સાથે યુદ્ધ કરવા માગતો હતો, પણ કરી ના શક્યો. એણે બલામ નામના એક માણસનો સહારો લીધો અને બલામે એને શીખવાડ્યું
કે જો તારે ઇઝરાયલ પુત્રોને મારવા હોય ને તો પાપ કરાય કે કેમ કે આમના દેવ એવા છે કે જે આ લોકો જ્યાં સુધી સારું જીવન જીવશે ત્યાં તો એમના પક્ષમાં જ રહેશે અને ઈશ્વર એમના પક્ષમાં ને તો કોઈ કશું જ નહીં કરી શકે, તું એને મારી નહીં શકે. તારે લોકોને મારવા હોય તો પાપમાં પાડ કે તો કયા પાપમાં પાડું કે છે તો કે સૌથી આસાન એક જ છે, તારા દેશની છોકરીને છુટ્ટી મૂકે છે. જ્યાં લોકોને કહે કે વ્યભિચાર કરે, ઇઝરાયલ પુરુષોને આકર્ષે અને પાપ થશે એટલે લોકો મરશે કે છે. ભાઈ તારે લડાઈ કરવાની પણ જરૂર નહીં પડે. અને એવું જ થયું કે મોઆબની સ્ત્રીઓ સાથે ઇઝરાયલ પુત્રોએ વ્યભિચાર કર્યો. અને બાઇબલનું વચન કે છે ગણનાનું પુસ્તક તેનો 25મો અધ્યાય તે 9મી કલમ. અને જેઓ મરકીથી મરી ગયા તેઓ 24,000 હતા. બાઇબલ કહે છે મરકીથી 24,000 લોકો એ સમયે મૃત્યુ પામ્યા. જો આંકડો કેવો વધતો જાય છે, ધીરે ધીરે વધતો જાય છે ને લોકો મરતા જાય છે, મરતા જાય છે. પરંતુ કોઈ ખોટી રીતે નથી મર્યું. ખોટી રીતે કહેવાનો મતલબ કે અજાણતા કેવી રીતે ને, એ લોકોએ પાપ કર્યા ને એટલે મર્યા. વગર પાપે કોઈ નથી મર્યું. બધા લોકોએ કંઈ ને કંઈ ગુનાહ કર્યા, પાપ કર્યા એટલે મર્યા. પછી સરે બહુ લાંબુ લખાણ ના આપ્યું, પણ પછી બાઇબલની અંદર એક જ વાત લખવામાં આવી. પુનરીનું પુસ્તક તેનો 2જો અધ્યાય તેની 14મી કલમ. અને આપણે કાદેશ બાર્નેયાથી નીકળ્યા ત્યારથી તે આપણે જેરેદ નાળો ઉતર્યા ત્યાં સુધીમાં 38 વર્ષની મુદત વીતી. એ મુદતમાં લડવૈયા પુરુષોની આખી પેઢી યહોવાએ તેઓને સોગંદ ખાઈને કહ્યું હતું તે મુજબ છાવણી મધ્યથી નાશ પામી હતી. બાઇબલ કે લડવૈયા પુરુષ, અને લડવૈયા પુરુષ એટલે ઈશ્વરે એ લોકોની ગણતરી કરેલી જ્યારે લોકો મિસ્ર દેશમાંથી નીકળેલા તારે. અને એ જે લડવૈયા પુરુષ હતા એ લોકોની સંખ્યા હતી 6,03,550. આ 6,03,550 હતા. એમાંથી યહોશુ અને કાલેબને છોડીને 6,03,548 લોકો મૃત્યુ પામ્યા. એ સિવાય જે લેવી પુત્રોએ પાપ કર્યા એ લોકો મર્યા તો પાછા અલગ, એ તો અલગ જ હતા. જે લેવીઓમાંના જે લોકોએ પાપ કરીને મર્યા એ પાછા અલગ, કેમ કે લેવીઓની ગણતરી આમાં નથી 6,03,550. એટલે ઘણા બધા લોકો એ મૃત્યુ પામ્યા અને એ લોકોની ખાના ખરાબી થઈ ગઈ. પણ હું તમને કહું છું કે આટલી મોટી માત્રામાં લોકો મૃત્યુ કેમ પામ્યા, એનું કારણ શું હતું, આ લોકો કેમ મૃત્યુ પામ્યા? અને બાઇબલની અંદર એક કલમમાં છે 1 કોરિન્થી ત્યાં 10મો અધ્યાય અને તેની 5મી કલમ. પણ તેઓમાંના ઘણા ખરા પર દેવ પ્રસન્ન ન માટે તેઓ રાનમાં માર્યા ગયા. હાલેલુયા, હાલેલુયા. અને હાથ ઉઠાઈને કહો હાલેલુયા. જો ધ્યાનથી સમજો, તે બધા લોકો આ જ વાત યાદ કરીને પાઉલ પર છેક નવા કરારની અંદર આવીને લખે છે કે લોકો બધા મૃત્યુ પામ્યા કે છે. પણ એનું કારણ શું હતું? એમાંના ઘણા ખરા પર દેવ પ્રસન્ન નહોતા, એના માટે આ લોકો મૃત્યુ પામ્યા. આજે કે આપણે સંખ્યાઓ વાંચી, આજ્ઞા સર્પ આવ્યા કે પછી મરકી ફેલાઈ, 14,700 મરી ગયા કે ઈશ્વરની આગ આવી, 250 ધૂપ પાત્ર બાંધનારા મરી ગયા. આ બધા લોકોની જે વાત કરેલી છે એના માટે પાઉલ પ્રેરિત એવું કહે છે એ લોકો બધા મૃત્યુ પામ્યા. કારણ એક હતું કે દેવ એ લોકોની પર પ્રસન્ન નહોતા. ફરી એકવાર વાંચા કલમ. પણ તેઓમાંના ઘણા ખરા પર દેવ પ્રસન્ન ન હતો માટે તેઓ રાનમાં માર્યા ગયા. હાલેલુયા. હાલેલુયા. બહુ સ્પષ્ટ લખેલું છે કે નહીં કે ઘણા ખરા પર દેવ પ્રસન્ન નહોતા માટે એ લોકો રાનમાં એ જંગલની અંદર એ લોકો મૃત્યુ પામ્યા. પણ કેમ ઈશ્વર એ લોકો પર પ્રસન્ન હતા? આ તેમની માનીતી પ્રજા હતી. માનીતી પ્રજા તે લોકોને ઈશ્વર આટલા મોટા મોટા ચમત્કાર કરીને છોડાવેલા હતા, તો પછી ઈશ્વર તો લોકો પર પ્રસન્ન જ હોવા જોઈએ. પણ એવું તો શું થયું કે ઈશ્વર એ લોકો પર પ્રસન્ન નહોતા અને ઈશ્વર એ લોકોને મારી નાખ્યા. કેમ ઈશ્વર એ લોકો પર પ્રસન્ન નહોતા? અને બાઇબલની અંદર કારણ આપેલું છે. હિબ્રુઓનો પત્ર તેનો 3જો અધ્યાય આ ત્યાં 16, 17 અને 18મી કલમ. કેમ કે તે વાણી સાંભળ્યા છતાં કોણે ક્રોધ ઉત્પન્ન કર્યો? શું જેઓ મૂસાની આગેવાની નીચે મિસરમાંથી બહાર આવ્યા તે સગડાએ નહીં? જો યાદ રાખજો, આ એ જ લોકોની વાત થઈ છે. એ જ લોકોની વાત કહ્યું જે મૂસાની આગેવાની હેઠળ મિસ્ર દેશમાંથી નીકળ્યા એ લોકોની વાત કરી છે. હા, વળી 40 વર્ષ સુધી તે કોના ઉપર નારાજ થયો? જો ઈશ્વર એ લોકો પર પ્રસન્ન નહોતા, ઈશ્વર એ લોકોની પર નારાજ હતા. હા, શું જેઓએ પાપ કર્યા, હમ, જેઓના મુર્દા અરણ્યમાં પડ્યા તેઓના પર નહીં? હા, જે લોકોએ પાપ કર્યા
એ લોકોની પર ઈશ્વર નારાજ હતા. અને જેઓએ માન્યું નહીં તેઓ વગર બીજા કોને વિશે તેણે સમ ખાઈને કહ્યું કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહીં. હાલેલુયા. ધ્યાનથી સમજો કે કેમ ઈશ્વર એ લોકોની પર પ્રસન્ન હતા. તો કે એ લોકોએ ઈશ્વરનું કહેલું માન્યું નહીં અને એ લોકોએ શું કર્યા? પાપ કર્યા. ઈશ્વરનું કહેલું નહીં માનવું એનો અર્થ જ પાપ છે. આજ્ઞા નહીં માનવી એનો અર્થ જ પાપ છે. જ્યારે પાપ થાય છે ત્યારે ઈશ્વર પ્રસન્ન નથી થતા. ત્યારે ઈશ્વર શું થાય છે? નારાજ થઈ જાય છે. અને ઈશ્વર નારાજ થઈ ગયા, લોકોની પર પ્રસન્ન નહોતા. પાઉલ પ્રેરિત કહે છે તે લોકોના આમાંના ઘણા ખરા લોકો પર કે ઈશ્વર પ્રસન્ન નહોતા અને એટલે ઈશ્વર એ લોકોને રસ્તામાં ખલાસ કરી નાખ્યા. કેમ ઈશ્વર એ લોકોની પર પ્રસન્ન નહોતા? કારણ કે એ લોકોએ પાપ કર્યું. એ લોકોએ ઈશ્વરની આજ્ઞા એ લોકોએ પાળી નહીં, માટે ઈશ્વરે એ લોકોને રસ્તામાં ખલાસ કરી નાખ્યા. આખરે ઈશ્વર લોકોનાથી કંટાળીને કીધું કે 40 વર્ષથી હું એ લોકોથી કંટાળી જતો હતો કે છે, અને કહે છે મેં મારા ક્રોધમાં સમ ખાધા. આ લોકો મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહીં. વિચાર કરો, આ કયો વિશ્રામ છે? યહોશુઆ એ લોકોને આપેલો એ જમાનાની વાત અત્યારે કરે છે. પણ અત્યારે કરીને ઈશ્વર શું યાદ દેવડાવે છે કે જો ખરો વિશ્રામ એ યહોશુઆએ આપ્યો હોત તો ઈશ્વર બીજા વિશ્રામની વાત ના કરત, ફરી યાદ ના કરત. ઈશ્વર એવું કહેવા માગે છે આ વિશ્રામ એટલે સ્વર્ગ. સ્વર્ગમાં એ જ માણસ પ્રવેશ કરી શકે જેની પર ઈશ્વર પ્રસન્ન હોય. હાલેલુયા. હાલેલુયા. સ્વર્ગમાં એ જ વ્યક્તિ જઈ શકે, વિશ્રામમાં એ જ વ્યક્તિ જઈ શકે જેની પર ઈશ્વર પ્રસન્ન હોય, ખુશ હોય. અને ઈશ્વર ક્યારે નારાજ થાય? કે જ્યારે લોકો પાપ કરે. કેમ ઈશ્વર ના ખુશ થાય એ લોકોથી? કે જ્યારે લોકો કહેલું ના માને. એનો બીજો અર્થ કે જે લોકો કહેલું માને એની પર ઈશ્વર શું હોય? ખુશ હોય. એની પર ઈશ્વર પ્રસન્ન હોય છે. જીવત છે ને આજે આપણે વાંચેલું હતું માથીને લખેલી સુવાર્તા તેનો 17મો અધ્યાય અને 1 થી 8 કલમ આપણે વાંચેલી હતી. ત્યાં આગળ એક ઘટના બને છે કે પ્રભુ શું પોતાના શિષ્યોને લઈને એક પહાડ પર જતા રહે છે. પણ એ શું કરે છે? પિત્તર, યોહાન અને યાકૂબ ત્રણને પોતાની સાથે રાખે છે. બાકીનાને પહાડની નીચે બેસે. તમે લોકો અહીં બેસોલા. અમે 3 જણા ઉપર જઈને આવે છે. અને એ પહાડ બહુ ઊંચો છે અને બાઇબલમાં એનું નામ નથી આપ્યું, પણ એ જે પહાડની વાત છે એ પહાડ તાબોર. અને તાબોર પહાડ એ ઇઝરાયલમાં બહુ જ ઊંચો છે. ઇઝરાયલ ટેકનોલોજી અત્યારથી જોરદાર છે કે કોઈ બી પહાડની ટોચ પર બસ સુદ્ધા ચડી શકે છે. પણ તાબોર પહાડ એટલો બધો ઊંચો છે કે ત્યાં બસ નથી જઈ શકતી. એટલે અડધો સુધી બસ જાય છે અને પછી ત્યાં કાર હોય છે. કાર બી જો કે 8-8, 10 જણને બેસાડી શકે છે, પણ એ કાર પછી ઉપર ચડે છે, બાકી બસ ઉપર નથી ચડી શકતી કારણ કે પહાડ ખાસો ઊંચો છે. હવે એ ઊંચા પહાડની ઉપર પ્રભુ શું જાય છે? પ્રભુ શું જાય છે અને એ તો પ્રાર્થના કરવા લાગી જાય. આ શિષ્યોનું એક જ કામ કે પ્રભુ શું પ્રાર્થના એટલે ખુશ, ચલો આપણે ઝપકી મારી લઈએ. એ લોકો ઊંઘી જાય. એ લોકોને ઊંઘ આવે નહીં. એક બાજુ હોલ નાઇટ ચાલતી હોય અને અમુક વિશ્વાસીઓ ઘરે શું કરતા હોય? ઊંઘતા હોય. હા ને, આ થતું આવ્યું છે વર્ષોથી. હવે પ્રભુ શું એ તો ત્યાં પ્રાર્થના કરવા લાગી ગયા અને આ શિષ્યો જે છે પિત્તર, યોહાન અને યાકૂબ એ લોકો તો ઊંઘવા લાગ્યા. હું તો અચાનક પ્રકાશ થઈ ગયો. પ્રભુ શુંનું મુખ એ તો પૂર્ણ તેથી પ્રકાશતા સૂરજ જેવું થઈ ગયું. એમના કપડાં અજવાળા જેવા થઈ ગયા અને મૂસા અને એલિયા ત્યાં આવ્યા અને લોકો પ્રભુ શું સાથે એમના મરણ સંબંધી બધી વાતચીતો કરવા લાગ્યા. અને આ અજવાળું થઈ ગયું ને એટલે એકદમ આ લોકોને આંખ ખુલી. આટલો બધો અજવાળો કઈથી આવ્યો? અને જો આંખ ખોલે છે, જુએ છે, પણ તમે જુઓ કે જે તમે કંઈ સ્વપ્નમાં ના વિચાર્યું હોય અને તમે ખરેખર આંખ ખોલો તમને એવા દ્રશ્યો દેખાય ને એટલે પહેલાં તો એવું લાગે ખરેખર હું ઉઠી ગયો છું કે સ્વપ્નમાં છું. એટલે લોકો 2-4 વખત આંખો મસળીને જુઓ છો એટલે ખરેખર મૂસાને એલિયા જ છે કે બીજું કોઈ છે કે આપણને સ્વપ્નમાં કશું દેખાય છે. આંખો પટપટાઈને જુઓ છો ત્યાં સુધી બધો દ્રશ્ય, મૂસા દ્રશ્ય, એલિયા દ્રશ્ય, પ્રકાશ પર જતો રહ્યો. બાળકો હોશમાં આવી ગયા. ના એ જતા એટલે પિત્તર વહેલા લાવ્યા. ઓય શું કહે છે? ગાળે આપણે 3 માંડવા બાંધી દે કે છે, એક તમારા માટે, એક મૂસાના માટે, એક એલિયાના માટે. એ લોકો તો ના બાંધ્યા પણ આજે ખરેખર ત્યાં બાંધીને બેઠેલા છે. 3 માંડવા છે ત્યાં જ. હવે શું થયું?
કે આ વાતો થતી હતી, પિત્તરને ખબર નથી કે હું શું બોલી રહ્યો છું. અને ત્યારે આકાશમાંથી એક વાણી થઈ, અને આ પ્રવાદ છે એની 5મી કલમ. એ બોલતો હતો એટલામાં જુઓ, એક ચળકતી વાદળીએ તેઓના પર છાયા કરી, અને જુઓ, વાદળીમાંથી એવી વાણી થઈ કે આ મારો વાલો દીકરો છે, એના પર હું પ્રસન્ન છું, તેનું સાંભળો. હાલેલુયા. હાલેલુયા. જે આકાશમાંથી એક વાણી થઈ. કોના માટે? પ્રભુ ઈસુ માટે. કેવી વાણી થઈ? આ મારો વાલો દીકરો છે, તેના પર હું પ્રસન્ન છું. હું પ્રસન્ન છું. કેમ એ પ્રભુ ઈસુ પર પ્રસન્ન છે? એનું કારણ શું છે? કેમ પ્રભુ ઈસુ પર ખુશ? બાઇબલ કહે છે ઘણા ખરા પર તે ખુશ નહોતો. એના માટે રાનમાં એ લોકોને મારી નાખવામાં આવ્યા. ઘણા ખરા પર ઈશ્વર પ્રસન્ન હતા. કેમ પ્રસન્ન હતા? કારણ કે તે લોકોએ શું કરેલું હતું? પાપ કરેલું હતું. એ લોકોએ આજ્ઞા પાલન નહોતું કર્યું, અને આજ્ઞાનો ભંગ એ શું છે? એ જ પાપ છે. પણ અહીંયા તો લખેલું છે કે પ્રભુ ઈસુના માટે કેવી ભવિષ્યવાણી થઈ, આ મારો વાલો દીકરો છે. એવું નથી કે તું મારો વાલો દીકરો છે. શું કીધું છે? આ મારો વાલો દીકરો છે. એટલે કોઈકને કહી રહ્યા છે. તો ત્યાં બીજું કોણ હતું? પિત્તર, યોહાન, યાકૂબ. એ લોકો નહીં શકે 3 જણ સાંભળી લો, આ મારો વાલો પુત્ર છે. આ 3ને નથી કીધું હજુ તમે મારા વાલા પુત્રો છો. તમે 4 જણ મારા વાલા પુત્ર નથી કીધું. આ 3 કહે છે આ મારો વાલો પુત્ર છે, જેની પાછળ તમે ચાલો એ મારો વાલો પુત્ર છે. એનું સાંભળો. સાંભળતા હોત તો કહેત, માનતા હોત તો કહેત. નથી સાંભળતા, તમે ખાસ શિષ્યો છો. આનું માનો કહે છે, આનું સાંભળો. આ મારો વાલો પુત્ર, એની પર હું પ્રસન્ન છું. તો કેમ પ્રસન્ન છે? કારણ કે પ્રભુ આજ્ઞા પાલન કરે છે. પ્રભુ શું બી આજ્ઞા પાલન કરે છે. અને હિબ્રુના પત્રમાં લખેલું તેનો 5મો અધ્યાય તેની 8મી કલમ. અને તે પુત્ર હતો, તે છતાં પણ પોતે જે સંકટો સહન કર્યા, તેથી તે આજ્ઞા પાલન શીખ્યો. હાલેલુયા. હાલેલુયા. લખ્યું છે ને પ્રભુ ઈસુ આજ્ઞા પાલન શીખ્યા. આજ્ઞા પાલન પ્રભુ ઈસુએ કર્યું કે ના કર્યું? તો આપણે બધા કયા ખેતની મૂડી કે એમને સ્વર્ગમાં ભાગવું છે? કરવું જ પડશે. પ્રભુ ઈસુને આવીને આજ્ઞા પાલન કરવું પડ્યું. અને બી શું? સંકટો સહન કરે, એનાથી આજ્ઞા પાલન થયું. આજ્ઞા પાલન કરવાનું તો સંકટો આવે. હા, તમે જ્યારે ઈશ્વરનું કહેલું કરવા જાઓ ને, ત્યારે તમારી બૈરી, ત્યારે તમારો પતિ, ત્યારે તમારા બાળકો એ ત્યારે જ ઊભા થાય. તને એકલા જ ખબર? તું એટલો ભગત, તું સાચું શીખ્યો? અમારી પાસે વર્ષોથી બાઇબલ નથી, અમને નથી ખબર, આટલું ના ચાલે. ત્યારે જ આ થાય. સંકટો ત્યારે જ આવે. બાકી તમારી જિંદગી સરળ સરળ જતી હોય તો સમજી લો કે તમે બધી જગ્યાએ સમજોતો કરી રહ્યા છો. પણ જ્યારે તમે સમજોતો નહીં કરો એટલે ઘરમાંથી જ શરૂઆત થશે. ઊભા થશે, બોલશે, નથી ખબર પડતી તમને, તમે જ બધું ખબર, તમારી સંગતિ સારી, અમે લોકો શીખ્યા ખોટું. આ બધું ત્યારે જ થાય. હાલેલુયા. હાલેલુયા. પણ જ્યારે કોઈ વિરોધ ના કરે એટલે સમજી લેવાનું બહુ સીધું સીધું ચાલે છે. તમે બધી જગ્યાએ સેટ થઈ જાઓ છો, માટે કશું નહીં થતું તમને. તેમને સંકટો સહન કર્યા, તેથી આજ્ઞા પાલન શીખ્યા. આજ્ઞા પાલન કરતા હતા ત્યારે ઈશ્વર કહે છે આ મારો વાલો પુત્ર છે, આ મારો દીકરો છે, એની પર હું પ્રસન્ન છું. પેલા 3 જણને કીધું, પ્રભુ નહીં, એમને તો ખબર જ છે હું વાલો છું. કેમ કે આપણે ઈશ્વરના વહાલા હોય તો ખબર છે ને, આપણે પ્રાર્થના કરતા થતાં આપણું કામ થઈ જતું હોય. ઈશ્વર આપણે સાજા તંદુરસ્ત રાખતા હોય. ઈશ્વર આપણને બધી વાતો કરતા હોય, એક મિત્રની જેમ આપણી સાથે વાતચીત કરતા હોય, તો એનાથી આપણને ના ખબર પડે કે હા ઈશ્વર મારી પર પ્રસન્ન છે. પણ આ બધું ના થતું હોય તો વિચારતા આવો છો ને, કેમ મારી વાત નહીં કરતા? કેમ પ્રભુ તમે હું બોલાવતા તમે આવતા નથી? પ્રસન્ન નથી, ખબર પડી જવી જોઈએ. એટલે પ્રભુને નથી દેખાડતા કે હું તારી પર પ્રસન્ન છું. લોકોને કહે છે, બીજાને, આ મારો વાલો દીકરો છે, એની પર હું પ્રસન્ન છું. કેમ પ્રસન્ન છે? મારી આજ્ઞા પાળે છે. અને એટલે જઈ શું લખે હિબ્રુના પત્ર 5મો અધ્યાય 9મી કલમ. અને પરિપૂર્ણ થઈને તે પોતાની આજ્ઞા પાડનારા સર્વને સારું અનંત તારણનું કારણ થયું. હા, કોના માટે તારણ? આજ્ઞા પાડે એના માટે. જે આજ્ઞા નથી પાડતો એના માટે તારણ ખરું, એના માટે સ્વર્ગ ખરું. ઈશ્રાયેલ કોઈ પર પ્રસન્ન નહોતા તો ના લઈ ગયા, લોકો જંગલમાં જ એ લોકોને ખલાસ કરી નાખવામાં આવ્યા. અને મારે ધ્યાનથી સમજજો, ઈશ્વર તમારાથી પ્રસન્ન ત્યારે થશે જ્યારે તમે આજ્ઞા પાલન કરશો. અને જ્યારે ઈશ્વર તમારી પર પ્રસન્ન થશે ત્યારે બીજાને કહેજો આ મારો દીકરો છે, આની પર હું
પ્રસન્ન છું. પ્રભુ ઈસુના માટે આ ભવિષ્ય આકાશવાણી થઈ, આકાશમાંથી આ વાણી આવી, આ મારો વાલો પુત્ર છે જેના પર હું પ્રસન્ન છું. કોની પાસે ઇંગ્લિશ બાઇબલ છે? એમાં કલમ વાંચો તો માથી 17:5. While he yet spake, behold, a bright cloud overshadowed them, and behold, a voice out of the cloud, which said, This is my beloved Son, in whom I am well pleased. Hear ye him. ઇન હિમ એવું લખ્યું, જેનામાં રહીને આ મારો વાલો દીકરો છે જેના પર હું પ્રસન્ન છું. પણ ખરેખર જે શબ્દ છે એ તો એવો છે જેનામાં રહીને હું પ્રસન્ન છું. ઈશ્વર એમનો આત્મા કઈ આપે છે આપણને? હૃદયમાં રહેવાના માટે. અને હૃદયમાં રહીને પ્રસન્ન હોય આપણી પર, કેટલી મોટી વાત છે. એનામાં રહીને હું પ્રસન્ન છું. પવિત્ર આત્મા આપણી અંદર રહીને ક્યારે પ્રસન્ન થાય? આપણે એના કયા પ્રમાણે જીવતા હોય તો? ના જીવતા તો નીકળી જ જાય કે નહીં? હાલેલુયા. Hallelujah. તમે પવિત્ર આત્માને ખુશ ના કરી શકો. ક્યારે ખુશ ના કરી શકો? જ્યાં તમે આજ્ઞા પાલન ના કરો. તમે આજ્ઞા પાલન ના કરો તો ઈશ્વર ખુશ ના થાય. ખુશ ના થાય તો પવિત્ર આત્મા શું કરે? નીકળી જાય અંદરથી. એ દુઃખી થઈને નીકળી જાય. અને ત્યાર પછી આ શબ્દ ના આવે કે તેના પર હું પ્રસન્ન છું, તેનામાં રહીને હું પ્રસન્ન છું. ઈશ્વર આપણી અંદર રહેવા માગે છે, પણ પ્રસન્નતાથી રહેવા માગે છે, આપણી પર ખુશ થઈને રહેવા માગે છે. એ ત્યારે જ થશે કે જ્યારે તમે એમને આજ્ઞા પાડશો. અને આજ્ઞા પાડશો તો તમે સ્વર્ગમાં જશો, નહીં તો રસ્તામાં શું થશે? મૃત્યુ. આ મિટિંગમાં એમને થોડા આવ્યા છે. હા, આપણે સ્વાર્થના માટે આવ્યા છે કે મારે સ્વર્ગમાં જવું છે, મારે પહોંચી જવું, નરકમાં બળવું નથી, એટલે આપણે આવ્યા છે. પણ આજ્ઞા પાલન નહીં હોય તો ભલે ને બધા સ્વર્ગમાં જવા માટે જ નીકળેલા ને, 35 થી 40 લાખ લોકો નીકળેલા ને, કેટલા બધા લોકો રસ્તામાં નાશ પામ્યા. એવું આપણી સાથે ના થાય. ઈશ્વર લોકોથી કંટાળી જતા હતા, ઈશ્વર આપણાથી ના કંટાળે. એના માટે આપણે પ્રયત્નશીલ બનવાની જરૂર છે. આપણે આજ્ઞા પાડતા થઈએ કે જેથી ઈશ્વર આપણી પર પ્રસન્ન રહે, આપણી અંદર પ્રસન્નતાથી રહે અને આપણે આકાશના રાજ્યના વારસદાર બની શકીએ. હવે આપણે આપણી આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો એ જીવતા દુની હજુરોમાં નમાય. વાલો, આ સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ. આ સમય છે કે આપણે આપણા આત્માની સાથે વાતો કરીએ, પોતાને સવાલ કરીએ, આપણે પોતાને પૂછીએ કે શું હું દેવનો પસંદ કરેલો એ પુત્ર છું? શું આજે દેવ મારી પર પ્રસન્ન છે? શું આજે દેવ મારી પર ખુશ છે? શું આજે દેવ એવું કહી શકે કે હું તારા પર પ્રસન્ન છું? ઈશ્વર ઘણા ખરા લોકો પર પ્રસન્ન નહોતા અને માટે લોકો જંગલમાં માર્યા ગયા. એટલા માટે પ્રસન્ન નહોતા કારણ કે એ લોકોએ કહેલું કર્યું નહીં, એ લોકોએ પાપ કર્યા. અને એટલે ઈશ્વરે કંટાળીને લોકોના માટે કહી દીધું તે લોકો મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહીં. હાલો, આ સમય છે કે આપણે એવા કામ કરીએ કે જેને પાપ ના કહેવાય. આપણે એવા કામ કરીએ જેને આજ્ઞા પાલન આપણે કહી શકીએ અને જેનાથી ઈશ્વર ખુશ થાય છે, પ્રસન્ન થાય છે. અને ઈશ્વર કહી શકે કે આ મારો વાલો દીકરો છે જેનામાં રહીને હું પ્રસન્ન છું, આપણામાં રહીને પ્રસન્ન થાય કે જેથી કરીને આપણે આકાશ રાજ્યના વારસદાર થઈએ અને આપણે સ્વર્ગની અંદર પહોંચી શકીએ. તો આપણે આજ્ઞા પાલન કરનારા બને. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવાના માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.